નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સુધી જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સમજો મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો ઉત્તર ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરી પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો આજે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. કચ્છમાં ખાસ કરીને જે પશ્ચિમ કચ્છના ભાગો છે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં લખપતના વિસ્તારો હોય, નખત્રાણાના વિસ્તારો હોય, નલિયાના વિસ્તારો હોય, માંડવી, મુન્દ્રા, કંડલા અને ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને આણંદ, ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા આજે વધારે છે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે. મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે. પોરબંદર, રાજકોટ, બોટાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે. મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર. મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ